અયોધ્યામાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. રામ મંદિરથી લગભગ 25 કિમી દૂર પુરા કલંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે સાંજે થયેલા વિસ્ફોટ પછી એક ઘર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું. વિસ્ફોટનો પડઘો 1 કિલોમીટર દૂર સુધી સંભળાયો અને કાટમાળ 500 ફૂટ દૂર સુધી વિખેરાઈ ગયો. એક ઘરના કાટમાળ નીચે દબાઈ જવાથી એક પિતા અને 3 બાળકો સહિત 5 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ દૂર કરવા અને ફસાયેલા પીડિતોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે નજીકના ઘરો ખાલી કરાવ્યા અને લોકોને ઘટના સ્થળથી દૂર રહેવા વિનંતી કરી છે. પોલીસે કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા છે. વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા હોવાથી જેસીબી કાટમાળ દૂર કરી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જે ઘરમાં વિસ્ફોટ થયો હતો ત્યાં ફટાકડા સંગ્રહ કરવાની સુવિધા હતી. 1 વર્ષ પહેલા ગામમાં પણ એક વિસ્ફોટ થયો હતો જેમાં 3 લોકો માર્યા ગયા હતા. છેલ્લા 4 દિવસમાં અયોધ્યામાં આ બીજો વિસ્ફોટ છે. અગાઉનો વિસ્ફોટ 5 ઓક્ટોબરના રોજ બીકાપુર પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર થયો હતો. આ વિસ્ફોટમાં એક યુવાનનું મોત થયું હતું અને 2 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.